નમસ્તે મિત્રો, ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. દરિયા કિનારે ઊભા રહીને ક્યારેય વિચાર આવ્યો છે કે આ ઉછળતા મોજામાં, આ ભરતી ઓટમાં કેટલી જબરજસ્ત તાકાત છુપાયેલી હશે? બસ આજે આપણે એ જ શક્તિને સમજવાના છીએ, સમુદ્ર ઊર્જા. આ એક એવો વિષય છે જે ભવિષ્યની ઊર્જાનું ચિત્ર બદલી શકે છે અને ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તો આ જાણવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ ઊભો થાય છે કે શું આ વિશાળ મહાસાગર આપણી દુનિયાને વીજળી આપી શકે છે? શું એની અંદર એટલી શક્તિ છે કે આપણી બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય? જુઓ, એના મોજા, એની ભરતી, એના પાણીનું તાપમાન, આ બધામાં શક્તિનો ખજાનો છુપાયેલો છે. તો ચાલો આજે આ ખજાનાનું રહસ્ય ખોલીએ અને સમજીએ કે આ કેવી રીતે શક્ય છે. આ વિષય પરની સંપૂર્ણ સમજણ જગદીશ પાટણકર દ્વારા તૈયાર કરીને રજૂ કરવામાં આવી છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો મહાસાગરની આ અખૂટ શક્તિ વિશે જાણીશું. પછી ભરતી ઊર્જા અને મોજા ઊર્જા કેવી રીતે કામ કરે છે એ સમજીશું. એ પછી ઓટેક અને બીજા પ્રકારો પર પણ નજર નાખીશું. અને હા, એના ફાયદા ગેરફાયદા શું છે એ પણ ચકાસીશું. અને છેલ્લે પરીક્ષા માટે એકદમ કામની ક્વિક ગાઈડ પણ છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સમુદ્ર ઊર્જા એટલે કે ઓશન એનર્જી છે શું? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો સમુદ્રના પાણીમાંથી ઊર્જા મેળવવી, બસ એ જ છે સમુદ્ર ઊર્જા. હવે આ ઊર્જા એના મોજાની ગતિમાંથી હોઈ શકે, એના પાણીની ગરમીમાંથી હોઈ શકે કે પછી એની ખારાશમાંથી પણ હોઈ શકે. અને સૌથી સારી વાત એ છે કે આ એક પુનઃપ્રાપ્ય ઊર્જા છે, એટલે કે રિન્યુએબલ એનર્જી. કેમ? કારણ કે એની પાછળ સૂર્ય, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ જેવી કુદરતી તાકાતો કામ કરે છે, જે ક્યારે ખતમ નથી થવાની. તો આ સમુદ્ર ઊર્જા મેળવવાના મુખ્ય 5 રસ્તા છે. પહેલું છે ભરતી ઓટની ઊર્જા, એટલે કે ટાઇડલ એનર્જી. બીજું છે મોજાની ઊર્જા, એટલે વેવ એનર્જી. ત્રીજું છે ઓટેક, જે તાપમાનના તફાવત પર કામ કરે છે. પછી આવે છે સેલિનિટી ગ્રેડિયન્ટ એનર્જી અને છેલ્લે ઓશન કરન્ટ એનર્જી. આપણે આ પાંચેને એક પછી એક વિગતવાર સમજવાના છીએ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ ભરતી ઊર્જાની. આપણે બધા જાણીએ છીએ કે ચંદ્ર અને સૂર્યના ખેંચાણને કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે. પાણીનું લેવલ ઉપર નીચે થાય છે. બસ આ જ ઉપર નીચે થતી ગતિમાં રહેલી શક્તિનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે. આ કામ કેવી રીતે કરે છે એ સમજીએ. કલ્પના કરો કે દરિયા કિનારે એક મોટો ડેમ જેવો બેરેજ બનાવ્યો છે. જ્યારે હાઈ ટાઇડ એટલે કે ભરતી આવે ત્યારે દરવાજા ખોલીને પાણીને અંદર ભરાવા દેવાય છે. પછી દરવાજા બંધ. હવે જ્યારે ઓટ આવે અને બહાર પાણીનું લેવલ નીચે જાય ત્યારે આ રોકેલા પાણીને ટર્બાઇનમાંથી પસાર કરવામાં આવે છે. પાણીના જોરથી ટર્બાઇન ગોળ ગોળ ફરે છે અને એની સાથે જોડાયેલું જનરેટર વીજળી બનાવે છે. સિમ્પલ. અને હા, આ કોઈ ખાલી થિયરી નથી. ફ્રાન્સમાં લા રાન્સ નામનો પાવર પ્લાન્ટ વર્ષોથી આ જ રીતે વીજળી બનાવી રહ્યો છે. અને આપણા ભારતની વાત કરીએ તો ગુજરાતનો કચ્છનો અખાત આ ટેકનોલોજી માટે એકદમ પરફેક્ટ જગ્યા માનવામાં આવે છે. ત્યાં ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ્સ જોવા મળી શકે છે. ભરતી ઊર્જા તો સમજી લીધી. હવે વારો છે મોજા ઊર્જાનો. પવનને કારણે જે સતત મોજા ઉછળતા રહે છે એની ગતિમાંથી પણ વીજળી બનાવી શકાય છે. ચાલો જોઈએ એ કેવી રીતે. આની એક બહુ જ પ્રચલિત મેથડ છે ઓસિલેટિંગ વોટર કોલમ, એટલે કે OWC. આમાં કેવું હોય? દરિયા કિનારે એક અડધો પાણીમાં ડૂબેલો પોલો ટાવર જેવો ચેમ્બર હોય છે. હવે જેવું મોજું આવે એ ચેમ્બરમાં પાણીનું લેવલ ઊંચું જાય અને અંદરની હવાને દબાવીને ઉપરથી બહાર કાઢે. આ હવા સીધી ટર્બાઇનને ફેરવે છે. પછી જ્યારે મોજું પાછું જાય ત્યારે પાણી નીચે ઉતરે છે અને બહારથી હવા અંદર ખેંચાય છે. અને મજાની વાત એ છે કે આ હવા પણ એ જ ટર્બાઇનને ફેરવે છે. આ માટે એક ખાસ પ્રકારનું ટર્બાઇન વપરાય છે જે હવા ગમે તે દિશામાં જાય ફરે એક જ દિશામાં, એટલે પાવર મળતો જ રહે. આ ટેકનોલોજીનું એક સરસ ઉદાહરણ સ્પેનમાં આવેલો મુત્રિકો વેવ પ્લાન્ટ છે. અને આપણા દેશમાં પણ IIT મદ્રાસ, તમિલનાડુના દરિયા કિનારે આવા જ એક OWC પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. એટલે આ ક્ષેત્રમાં રિસર્ચ ચાલી રહ્યું છે. સારું, ભરતી અને મોજા તો સમજ્યા, પણ સમુદ્રમાંથી ઊર્જા મેળવવાના બીજા પણ અમુક બહુ જ ઇન્ટરેસ્ટિંગ રસ્તા છે. ચાલો એમાં સૌથી પહેલાં જોઈએ OTEC, જે સમુદ્રના તાપમાનના તફાવત પર કામ કરે છે. ઓટેકનું પૂરું નામ છે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન. આનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. ઉષ્ણકટિબંધના દરિયામાં
સપાટીનું પાણી સૂર્યને કારણે ગરમ હોય છે, જ્યારે લગભગ 1 કિલોમીટર નીચેનું પાણી એકદમ ઠંડુ હોય છે. બસ આ ગરમ અને ઠંડા પાણી વચ્ચેના તાપમાનના તફાવતનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે. પણ હા, આના માટે ઓછામાં ઓછો 20 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોવો જરૂરી છે. આની એક રીત છે ઓપન સાયકલ OTEC. આમાં શું થાય છે? ગરમ પાણીને એક વેક્યુમ ચેમ્બરમાં લેવામાં આવે છે, જ્યાં ઓછા દબાણને કારણે એ તરત જ વરાળ બની જાય છે. આ વરાળ ટર્બાઇનને ફેરવે છે. પછી ઊંડા દરિયામાંથી જે ઠંડુ પાણી લાવ્યા હોઈએ એનાથી આ વરાળને ઠંડી પાડીને પાછી પ્રવાહીમાં ફેરવી દેવાય છે. અને આનો સૌથી મોટો બોનસ પોઈન્ટ શું ખબર છે? આ જે પાણી બને છે એ એકદમ શુદ્ધ હોય છે, પીવા લાયક, એટલે કે વીજળીની સાથે સાથે મીઠું પાણી પણ મળે છે. હવે બાકીના 2 પ્રકારો પર ફટાફટ નજર નાખી લઈએ. એક છે સેલિનિટી ગ્રેડિયન્ટ એનર્જી. આ ત્યાં કામ કરે છે જ્યાં નદીનું મીઠું પાણી સમુદ્રના ખારા પાણીને મળે. આ બંને પાણીના મિશ્રણથી જે ઓસ્મોટિક પ્રેશર બને છે એનો ઉપયોગ કરીને વીજળી પેદા કરાય છે. અને બીજું છે ઓશન કરન્ટ એનર્જી. આ તો સાવ સહેલું છે. જેમ હવાથી પવનચક્કી ફરે એમ સમુદ્રના શક્તિશાળી પ્રવાહોથી પાણીની અંદર રહેલી ટર્બાઇન ફરે અને વીજળી બને, જાણે કે અંડરવોટર વિન્ડમિલ. તો આપણે આ બધી ટેકનોલોજી તો જોઈ લીધી, પણ કોઈ પણ ટેકનોલોજીની 2 બાજુ હોય છે, ફાયદા અને ગેરફાયદા. તો ચાલો હવે એની પર એક નજર નાખીએ. અને હા, પરીક્ષામાં આ સવાલ અચૂક પૂછાય છે, એટલે ધ્યાનથી સમજજો. અહીં આપણે બંને બાજુ જોઈ શકીએ છીએ. ફાયદા એ છે કે આ ઊર્જા એકદમ સ્વચ્છ છે, કોઈ પ્રદૂષણ નહીં, તે અખૂટ છે અને ખાસ કરીને ભરતી જેવી ઊર્જાનો તો ચોક્કસ અનુમાન લગાવી શકાય છે. પણ સામે ગેરફાયદા પણ છે. સૌથી મોટો પડકાર છે શરૂઆતનો ખર્ચ, જે ખૂબ જ વધારે હોય છે. ટેકનોલોજી હજી નવી છે અને દરિયાઈ જીવો પર એની શું અસર થશે એ પણ એક મોટો પ્રશ્ન છે. ઉપરથી દરિયાના ખારા પાણીમાં મશીનરીની જાળવણી પણ મુશ્કેલ હોય છે. ઓકે, તો હવે આવીએ આજના સૌથી કામના ભાગ પર, પરીક્ષા માટે ક્વિક ગાઈડ. આટલું બધું ભણ્યા પછી એને ફટાફટ કેવી રીતે યાદ રાખવું? ચાલો જોઈએ. આ ટેબલ બધું જ યાદ રાખવા માટે પરફેક્ટ છે. જો એક બાજુ પ્રકાર છે, વચ્ચે એનો સ્ત્રોત છે અને છેલ્લે એમાંથી શું મળે છે એ છે. જેમ કે ટાઇડલ એનર્જીનો સ્ત્રોત છે ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ, અને આઉટપુટ છે વીજળી. વેવ એનર્જીનો સ્ત્રોત છે પવન, આઉટપુટ વીજળી. OTECનો સ્ત્રોત છે તાપમાનનો તફાવત, અને એમાંથી વીજળી અને મીઠું પાણી બંને મળે છે. બસ આ ટેબલ મગજમાં ફિટ કરી લો એટલે અડધું કામ પૂરું. તૈયારીને વધુ પાક્કી કરવા માટે આ કેટલાક પ્રશ્નો છે જે પરીક્ષામાં આવી શકે છે. જેમ કે ભરતી બેરેજ સિસ્ટમનો કાર્યસિદ્ધાંત ડાયાગ્રામ સાથે સમજાવો, અથવા તો મોજા ઊર્જા અને ભરતી ઊર્જા વચ્ચેનો તફાવત શું છે? OTEC પર ટૂંકી નોંધ લખો. આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો તો આખો વિષય એકદમ પાક્કો થઈ જશે. તો છેલ્લે એટલું જ કહીશ કે સમુદ્ર ખરેખર ઊર્જાનો અખૂટ ભંડાર છે, અને ખાસ કરીને ભારત જેવા દેશ માટે, જેની પાસે હજારો કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, આ ક્ષેત્રમાં આગળ વધવાની અગ્રોમની તકો છે. જો આપણે આ ટેકનોલોજીમાં મહારત મેળવી લઈએ તો આપણી ઊર્જાની સમસ્યાઓનો મોટો ઉકેલ મળી શકે છે. તો મિત્રો, આશા છે કે સમુદ્ર ઊર્જાનો આ કોન્સેપ્ટ હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો આ સમજૂતી ગવી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા, અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો જ્ઞાનને ચકાસીએ. ફટાફટ કોમેન્ટમાં સમુદ્ર ઊર્જાના 5 પ્રકારોના નામ લખી બતાવો. અને જતા જતા એક સવાલ તમારા માટે. આ જે 5 પ્રકારો આપણે જોયા, એમાંથી ભવિષ્ય માટે સૌથી વધુ દમદાર ટેકનોલોજી કઈ લાગે છે? ભરતી, મોજા, OTEC કે પછી કોઈ બીજી? તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. હવે પછી આપણે સૌર અને પવન ઊર્જા પર વાત કરીશું. ત્યાં સુધી શીખતા રહો. જય હિન્દ.